શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોળીઓ ધરાવીને વિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી સેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી સેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એ કહેશો તો વડ, પિંપળ આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેઓને તેવો જ વૃક્ષ થાય છે. અચ્યુત સ્વરૂપ કીધું છે. જીવ જવીને ન થાય. એટલે એક્સેપ્ટેડ આન્સર લઈ લીધો નિત્યાનંદ સ્વામી. એક જ છે એ તો એ જાણતા જ હતા. તો આ વડમાંથી થાય છે બીજો એની કલમ બાંધીને રાખે તેમાં પાછો જીવ આવી જાય છે. ગુલાબનું વૃક્ષ છે એનું થઈ જાય ને બીજા વાવે તેમાં પાછો બીજો ગુલાબ થાય છે. એ બે થયા તો બીજા જીવે પ્રવેશ કર્યો. સનાતન સવાલ છે. તો ઉત્પત્તિ આપણા હાથમાં નથી, ઓલરેડી સેટ છે. જેના જેવા કર્મ હોય એ પ્રમાણે એની ઉત્પત્તિ થાય. એટલે કંઈક સારા કર્યા છે જાણે અજાણે એટલે સત્સંગમાં આવ્યા છે. આ તો હા પાડવી જ જોઈએ. પછી અહીંના સુખ દુઃખ છે તો એ એવા કર્મ કર્યા છે એટલે છે. આ મોટો લાભ થઈ ગયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા પેલા પંચારી કહ્યું, મોટા મુનિના ધ્યાનમાં ના આવે એ રેશા મળી. પૂર્વનું પૂર્ણ પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા તો ફેક્ટ જ છે. હજી ઘણા એવા મળે તમને. કેમ કે આ સ્વામિનારાયણ શું છે? ભગવાન છે. હોશિયાર હોય, સુખી હોય, ધનાઢ્ય હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, આ ખબર ન હોય. પૂછે કોણ? ક્યાં સ્વામિનારાયણ? ક્યાં છે? કોણ છે? એને ક્યાં રસ્તે હેલો જતો નાના વાત કરીએ શું છે સાહેબ? એને એટલે નસીબ નથી. શ્રીજી મહારાજની પ્રાપ્તિ એક બહુ મોટી મહત્વ પ્રાપ્તિ છે. અજ્ઞાને કરીને પણ એમ તો છે ને કે આ ભગવાન છે. એનું વચનામૃત વાંચીએ છીએ, શિક્ષાપત્રી વાંચીએ છીએ, તો પ્લસ પોઈન્ટ છે. ડોલાને બધી રીતે સુખી છે આ લોકોની દ્રષ્ટિએ જોઈ. એને આ ખબર જ નથી મૂળ. બીજી પ્રાપ્તિ છે આપણી મોટી જ છે. પછી એક્સિડેન્ટલ કેઝ્યુઅલ લઈ લઈએ આપણે. નાના થઈએ તો બાપ હારે આંગળી પકડીને મંદિરે જતા હોય, પછી એવી રીતનો ક્ષણ થઈ જાય, એવી રીતનું થઈ જાય. એમ કરતાં કરતાં એમાં વૃદ્ધિ ન પામીએ એ આપણા પૂર્વના કર્મ છે. કોઈ ગયા જન્મમાં આળસ હતી એટલે આ જન્મમાં સ્વામિનારાયણ ઓળખવાની ચેષ્ટા જ નથી કોઈ. એ કર્મ છે. ક્યાંક ગોતીએ તો ઘરે જવા દે મારા કોઈને એવી છે. પણ છતાં ક્યાંક જાણે અજાણે કંઈક કામ થઈ ગયા છે એટલે સ્વામિનારાયણમાં આવ્યા. વોટ અબાઉટ નિત્યાનંદ? આપણે તો આવી ભરાણા છે. જૈનમાં છે એટલે ડુંગળી લસણ મૂકવા પડે છે. સ્વામિનારાયણમાં આવ્યા છે એટલે કરવા પડે છે. ઘણાને એમ આવી ભરાણા લાગે છે. પ્રાપ્તિ શું થઈ છે એની કોઈની ચિંતા છે.
પણ 12 વર્ષની ઉંમરે દિનમણી શર્મા ઘરેથી નીકળી ગયા. ખોટી ધજ પતાકાના હતા, ઘણા ધનાઢ્યના દીકરા હતા. જનોઈ લીધીને બળવો દોડ્યો. મહારાજને મળ્યા ત્યાં સુધી નહીં ઓળખી ગયા હતા. એને કેવો યજ્ઞ કર્યો, આખી ઉંમર ઘસી નાખી આને પ્રાપ્ત કરવાનો. ને આપણી સહેલાઈથી પ્રાપ્ત થઈ ગયું છે, કંઈ ચેષ્ટા જ નથી કરતા. આ સંકલ્પ બેઠા બેઠા મળી ગયા છે. મફતના ભાવમાં મળી ગયેલા સ્વામિનારાયણ સુખ નથી દેતા. આ તકલીફ છે. બ્રહ્માનંદ પિંગળ શાસ્ત્ર 12 વર્ષની ઉંમરે ભણવા ગયા. 28 વર્ષે પૂરું કર્યું. 14 વર્ષે. કેમ છો? પૂરું કર્યું. કેટલા વિદ્વાન હતા? સતાવધાની યજ્ઞ જીતતા, છેર સભાઓ જીતતા, વિદ્વાનો પણ જેને નમી પડતા, ચારણ હતા, વાક ચાતુર્ય હતું, બૌદ્ધિ ચાતુર્ય હતું, સાંખ્ય યોગ બધાનું જ્ઞાન હતું, તર્કશાસ્ત્રમાં પ્રવીણ હતા. એને જ્યારે ચડી ગયા બોલાય ગોઈતા નિત્યાનંદ સ્વામીએ, અને ચડી ગયા, જી ભેગા ચડી ગયા એ ભેગું બધું 10 રતલ તો સોનું કાઢી નાખ્યું. મોટા મોટા થોભિયા ઝવેન કપડા બધા મૂકી દે. શું કામ? એને સાચું લાગ્યું ને આપણે બધાને એ જ સ્વરૂપ મળ્યું છે. કેટલાય શું મૂક્યું? કારણ કે કેઝ્યુઅલ મળી ગયું છે. પ્લેટર તૈયાર, ફાસ્ટ ફૂડ. એમાં રોટલી છે ને ભાતે છે ને દાળ છે ને શાકે છે ને આથણું છે ને પાપડ છે, બધું ટેસ્ટ ફૂડ છે. સારું છે, સાદું નથી. ને તો ચોળીને પાણી નાખીને દઈ દે એટલે પચાવવું ન પડે, હડાક ઉતરી જાય. નો એફર્ટલેસ ન મળે કાંઈ. પ્રયત્ન વગર કાંઈ ચીજ નથી મળતી. પગાર નથી મળતો, મહિનાની નોકરી ન કરીએ તો સ્વામિનારાયણ મળી જશે ને. એ આપણે મળ્યા છે. શું એફર્ટ કર્યા? કોઈને યાદ છે આગલા જન્મમાં શું કર્યું છે? બધું તો યાદ કરવા જેવું નહીં હોય તો એ તો આવવું પડ્યું છે. પણ કાંઈક સારું કર્યું. એટલે આવો બાપા, અહીંયા આવો. જાવું જલ્દી જાવું હોય તો બેસો અહીંયા. ભાઈ આવો. એફર્ટલેસ. લોટમાં લીટા તાણ્યા છે એમ કહેતા આગળ કાઠિયાવાડમાં લોકો. હજી તો લોટમાં લીટા તાણ્યા છે. ખડબચડી જમીન ઉપર તાણ્યા તો હાથ કપાઈ જાય. આરામથી મા સત્સંગી, બાપ સત્સંગી, કાકા બાપ, કુટુંબ સત્સંગી, 4 પેઢીનો સત્સંગ સહેલાઈથી મળી ગયું છે. તો જેમ 4 પેઢીથી સત્સંગ મળ્યો છે એમ અનંત પેઢીથી અજ્ઞાન પણ ઈ જીવ છે. તો દયા કરીને એને આપ્યા છે. તો 200 વર્ષથી આવ્યા. આપણે 200 વર્ષ પછી આવ્યા છે. ક્યારના છે આ જીવ છે એ સૂર્યથી જૂનો છે. ઓલ્ડર ધેન સન. આ તો ચાન્સ કોગ્લોમરેશન થયું છે. ભડાકો થયો ને એમાંથી એક ગોળો, એક ચંદ્ર નીકળ્યા. તો જીવ તો અનાદિ છે. વચમાં લહેર આવી ગઈ, એમાં પછી આવી ગયા આપણે. સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ ગઈ. એફર્ટલેસ. એટલે કાંઈ એની કિંમત નથી લાગતી. ભરવાડના હાથમાં હીરો દઈ દે તો બકરીને ડોકે બાંધી દે. હીરાની કિંમત ઘટતી નથી, પણ ઓલાની સમજણ એવી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે ચિંતામણીનો ઉપયોગ કાગડા ઉડાડવામાં કર્યો છે. એનાથી કાગડા ન ઉડાડે, પાણાથી ઉડાડે. હાથમાં ચિંતામણી છે, ફેંકી દે છે. આપણી મેળે કંઈ કોશિશ નથી કરતા. શું કરીએ અને કોશિશ કરી કહેવાય? તો અત્યારે જે કરીએ છીએ ન કરીએ એ કોશિશ કરી કહેવાય. શેને કોશિશ કરશે? માળા ફેરવી કોશિશ છે? કાંઈ નથી. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરીને શરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. નાખીએ બ્રહ્માનંદ મિલે સહેજાનંદ, કોન ભ્રમત બન કાશી, મેવે સહેજાનંદ ઉપાસ. મારે તીર્થ કરવાની જરૂર. તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું,
ઘેરે બેઠા મળે અક્ષરવાસી. બધા શું કોશિશ કરી, પછી અક્ષરવાસી મળ્યા નહીં, પામી ગયા, એ સમજી ગયા, એનો સંતોષ હતો. ને આપણે કાયમ અસંતોષથી સ્વામિનારાયણને પૂજ્યા છે. રોજ કાંઈકનું કાંઈક કામ સોંપી દઈએ છીએ. આસિસ્ટન્ટ હોય ને, થર્ડ આસિસ્ટન્ટ, પેલો આસિસ્ટન્ટ નહીં, થર્ડ આસિસ્ટન્ટ. કેવા કેવા કામ સોંપી દે જોત ખરા. ગોટો ચડ્યો હોય તો એને કામ સોંપી દે, અને તે ખાધું શું કામ નબળા આટલું, એ નહીં, મારા બહુ પેટમાં ગોટો છે, ઘટાડી દેજો. વૈદ કરી નાખ્યો સામાન્ય એને. અનંત કોટી બ્રહ્માંડ જેના પ્રકૃતિ વિલાસમાં ઉત્પન્ન થાય છે અને લય પામે છે, તે પુરુષને આપણે સામાન્ય કામ સોંપી દે છે. 8:40 ટ્રેનમાં જવું છું, મારા રિઝર્વેશન નથી મળ્યું, જરા જગ્યા સારી મળી જાય, કુલી કરી નાખીએ છીએ સ્વામિનારાયણ. આ જે કરીએ એ ન કરીએ ને, એનો મહિમા જાણીએ ખાલી કે શું સ્વામિનારાયણ છે. કાંઈ કહેવાનું મન ન થાય, તમે જે કરો છો એ બરોબર છે. તું જે કરે તે કબૂલ મારા વાલમાં, તું જે કરે તે કબૂલ. દર્શન ન દેવા હોય મહારાજ તો ન દેતા, કારણ કે મારી લાયકાત નહીં હોય એટલે જ તમે નહીં દેતા હો. બાકી મારા હૃદયમાં જે સ્વરૂપ બેઠું છે, ભલે મને દેખાતું નથી, સાક્ષાત્કાર નથી થતો, પણ છો એ તમે જ છો. તો હળ ઉભારી આવી, એને તો પોતાને આતુર છે, તો શું કામ 1837માં આવત. જેટલા જીવ એના સ્વરૂપને જાણે તેમ થાય ચાલો આના વખતે મહેનત કરવી ઓછી છે જ નહીં. સીધે સાદું ભગવાને નથી જોતો. આપણે ઉઘાડે પગે હાલતો આવે એવું ભગવાન ક્યાંથી મેળવશે? તો વન વિચરણ કરે એવું ભગવાન ક્યાંથી મેળવશે? યજ્ઞ કરે તોય ન આવી આપણા માટે એમને એમ. 16 ચિહ્ન પગમાં હતા અને 22 વર્ષ સુધી પગરખા નતા આપે. આપણે બધી સમૃદ્ધિ માગીએ છીએ એવો વિચાર કરો, મહારાજ તમને તકલીફ ન પડી? 7 વર્ષ વનવીચમાં એકલા લંગોટી ભર રહ્યા, ઓઢવાનું નહીં, એક ચીજ નહીં એના પાસે. માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે નેત્ર બહુ બેશ છે. નાશા બેશ જ રહી એટલે સફેદ હતી મહારાજની આંખ. વિચાર કરો, લોહી નહોતું શરીરમાં તો નેત્ર પણ સફેદ થઈ ગયા. બેશ એટલે સફેદ. આપણે બધાને છે લાલા છે, કારણ કે અંદર ધમકી રહ્યું છે લોહી. નેત્રો બહુ બેશ છે. એક બેશ એટલે નિર્મળ પણ થાય. હું આવો કાઢું છું, લોહી જ નહોતું શરીરમાં. લાલાશ ક્યાંથી રહે? દેહમાં હોય તો આંખમાં લાલાશ આવે ને. નાશા ગ્રે કરી દ્રષ્ટિથી નવથળે નાશા દિશે દુર્બળી, જીત્યા ઇન્દ્રિય નિર્વિકાર મન છે તૃષ્ણા ગઈ છે ઠળી. આપો આપ અંતઃકરણેશ્વર પણ જેમાં દિશે છે ઘણું, ધારેલું ચર્મ દંડ કર્મા શ્રી તેની શોભા ભણું. કંઠી માળ કમંડળો વૃધરો સત્શાસ્ત્રનો ગોટકો, 40 ગ્રામ વાસ વાત લગવા પાસે ન પૈસો ટકો. પાણી ગાલન વસ્ત્રકો પિનખતા બીજું બહિર્વેશ છે, કુવેથી જળ કાઢવા સુતરની દોરી હરી. આ પ્રોપર્ટી લઈને નીકળ્યા, અને આ પ્રોપર્ટી હોવા છતાં એને આવડો મોટો સત્સંગ સ્થાપ્યો છે. કાંઈ પૈસો નહીં. ન્યાય નહીં, એના ભક્તોને કીધું કે સાથે શું લ્યો છે? આવડો મોટો સમય કરો અમદાવાદમાં. ઓલા ગોરા ગાંધી પાસેથી 7,000 લીધા હતા કે હવે મારે જવું છે આજને આજ. જેને પૂજા કરવી કરો, 7 પડાયો બરોબર 7,001 રૂપિયો થયો. તરત જ ઓલાને બોલાવીને લે તારા 7,000 લીધા હતા. કેટલા અપ ટુ ડેટ? એવી ધારે તો 7 લાખે દઈ દે, પણ મેં લીધા જા તું લઈ લે, તારા પતી ગયા. રાજી થઈ ગયા તેના ઉપર, ને રૂપિયો બચ્યો. એના સાધુ ન થયું. આ તો કે શિરામણ જેટલું ન બચ્યું. મહારાજ કે જેના સાથે હું છું એને શિરામણની ચિંતા હોય. આ આપણે બધાને ચિંતા છે શિરામણની, કે હારું કાલે શું ખાશું, તારે શું પડ્યું છે એ ખબર નથી. ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ધનજી પડ્યું છે નહીં, ફિકર જ નથી, સમજણ જ નથી. આપશો શું? એવું છે બધું. આવડી મોટી પ્રાપ્તિ
હવે જ્યારે મહારાજનું સુખ મળશે ને ત્યારે લાગશે બધું કે આ કાંઈ સાધન નથી કર્યા ને આ ક્યાં વાત હે એવું થઈ જાય. પછી ક્યાંય રસ ન પડે. એટલે મહારાજ જેમ રાખે છે એમ સારું છે. અમારે એક હરિભક્ત હતા એને હમણાં કીધું, મોટા સંત હતા એના પાસે ગયા કે માગ્યું એને અજ્ઞાનથી માગ્યું, સ્વામી મહારાજની મૂર્તિ દેખાય એવું કરો. એટલે કે ભા મૂર્તિ દેખાશે પછી ઘરનું મનુષ્ય દેખાશે નહીં, ઘર બહાર યાદ નહીં આવે. બી ગયો બી ગયો. ભક્ત સારા છે. મેં તો મારો સ્વભાવ તીકડી છે, પણ નીચે ઉતરી મેં કીધું હું રહી ગયો તો તું હા પાડી દેવી હતી તો 22-23 વર્ષની ઉંમરે આ માગ્યું. એ માગ્યું તું અજ્ઞાનથી માગ્યું તું એટલે બી ગયો. જ્ઞાને કરીને માગ્યું, સ્વામિનારાયણ સ્વરૂપ જાણ્યું કે ભલે દુનિયા રસાતાળ થઈ જાય, મને બતાડો એ બી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કે ગુંડળ જેવી દોષીઓમાં હેત થાય છે પણ મુક્તાનંદ સ્વામીમાં હેત નથી થતું. અને શું અર્થ છે? દોષીઓ એટલે સ્ત્રી. બીજો શબ્દ જેવા વાપરે સ્વામિનારાયણ સંત, દોષી ઉચકે. ઉંમરનો બાદ ન લે, ઉંમરની વાત ન કરે. તો ભૂંડળ જેવી દોષીઓમાં હેત થાય છે પણ મુક્તાનંદ સ્વામી જેવા સંતોમાં હેત નથી થતું. તો મારું માન્યું છે ને આને પારકા માયના છે. કારણ કે મુખી રીતે સત્સંગ લઈ લીધો છે. આ બ્રહ્મચારી આમ હતા ને બ્રહ્મચારી ખૂબ સેવા કરીએ, બાહુભાઈ ખોપાળા વાળા હાથ મારે તો જાત આદમી કરી છે, ત્યારથી થઈ ગયો. એટલે આપણે એ બ્રહ્મચારીની શોધમાં છે. બ્રહ્મચારી જેને લઈને આવા આશીર્વાદ દે છે સ્વામિનારાયણ, એની શોધ નથી. ક્યાંક બ્રહ્મચારી મળી જાય. મને એક જણા અહીં આવતા હતો, મને કે કોઈ એવો સિદ્ધ છે? મેં કીધું હું છું. શું જોઈ છે બોલ? બધું ખારું કરવું હોય, બધું ખાટું કરવું હોય, કડવું કરવું હોય તો હું કહું, બાકી હાથ મૂકીને કરોડપતિ થઈ જાય તો મેં કીધું મારા હાથે નથી કીધું માથે. બાકી સિદ્ધ છું. આવા બધાને ઓલું સુખી થયું છે આનંદ પામો ને. આપણામાં એલો એક જણો સત્સંગી આવો સુખી થઈ ગયો, ભગવાન એને સુખી રાખે. એની હદે ખાય, મોઢે બોલે નહીં એટલે કહી દે કે ભાઈ આને કોઈ બ્રહ્મચારી મળી ગયા તો સુરતમાં એને હાથ મૂકીને થઈ ગયું, ઓલાય પાછા આ કરે રાખે. શું પડ્યા છે બ્રહ્મચારીમાં? બંધનમાં નાખી દીધા. કરોડ રૂપિયા વાળા ને કરોડ વ્યાધિ હોય. સાચવવાની ચિંતા ને. અહીં ખાલી 4 માળા પહેરાવી છે, ઠાકોરજીને 12 તાળા મારી દે છે. ખાલી એક મુગટ ને 4 માળા, થોડાક વાસણ હશે ચાંદીને, તો તાળા સ્વામિનારાયણ પૂરીને આવીએ છીએ બહાર. શું કામ? ઓલું અંદર વ્યાધિ પડી છે એટલે. શંકરનું મંદિર હોય તો સરફ હોય, કોણ લેવા જાય? આ ગાજરીએ બધા. સ્વભાવ જીવના બધું જોયું, એક ભગવાન ન જોયું. બધું જોયું. લાસ્ટ પ્રાયોરિટી એ જોડ સ્વામિનારાયણ. વસમી વેળાએ વેલા આવજો, અંતકાળે તેડી જાજો. અંતકાળે જ જોયું છે સ્વામિનારાયણ. હમણાં આવે તો કે ક્યાંક લઈ જશે તો આ તકલીફ. નાવ ઓર નેવર. બધું જાણે છે. આપણે કળ વિકળથી ગમે તેમ સમજાવવા માટે સમજે એમ નથી જરાય ભાઈ. એના મા બાપનું ન સમજો, ભાઈનું ન સમજો, મોટા મોટા સદગુરુનું ન સમજો, રાજા રજવાડાનું ન સમજો. છોકરો હતો ત્યારે 14 વર્ષનો, સિરપુરમાં કીધું કે અહીં રહી જાઓ. રણજીતસિંહ પંજાબના રાજાએ કીધું કે મારા હારે હાલો, હાથ ઉપર બેસીને લઈ જાઓ. કોઈનું માયનું નહીં અને એ આપણું માની જશે. ઉસ્તાદ છે, જરાય ભોળા નથી. દયાળુ એટલા બધા છે કે આપણે એમ લાગે છે કે ભોળા હશે, એમ લાગે કે હું રહી ગયું. એ કોઈકને તેડો આવે, સમજ્યા નહીં હોય ત્યારે દાદા ખાતે વચન દઈ દીધું હશે. ઠીક છે, હજી આવે છે 200 વર્ષે. હવે તો સમજી ગયા, ત્યારે નાની ઉંમરમાં દઈ દીધું હશે. એની દયાને આપણે ભોળપણમાં ખપાવે છે અને પ્રાર્થના કરે રાખીએ છીએ, આપો 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 આપો. આમ તો ક્યારેક થાય ને આમ થાય છે, આમ થાય છે. ભાવથી નથી પગે લાગતા.
આ બધાયની વાત છે, મારી એ જ વાત છે, આમ કંઈ ટીકા નથી કરતો. એને ઓળખા છે કે સ્વામિનારાયણ ઓળખવા, સ્વામિનારાયણની પ્રાપ્તિ તો મોટી ઘટના છે. અજાણ્યા છે, અજ્ઞાન છે, તો એ ઘટના મોટી બની છે. જેલમાં પૂર્ણ હતા, એને જામીન ઉપર છોડી મૂક્યા છે. એની કાંઈ જ્ઞાન નથી, ગુનો હજી એનો છે ને છતાંય જામીન ઉપર છોડી નાખે છે. મોટી વાત નહીં? જો ગુનો ન હોય તો દેશ એનો પડ્યો હોય આવો. શેના માટે ચૈતન્ય ઉપર અવડો મોટો 6 હાથનો દેહ લાગેલો છે ને એમાં મમતા, માયા, પ્રેમ, આ બધું શેના માટે છે? એ ગુના છે જ. એટલે પ્રેમાનંદ સાહેબ ગુના કરીને માફ હો, ગુના કરીને માફ. પધારો ને સહેજાનંદજી ગુના કરીને. ગુના માફ કર્યા છે એટલે આપણે મળ્યા છે. વિચાર કરો, ક્યાં અક્ષરધામ, ક્યાં મહારાજ અને ક્યાં જીવ. મહારાજ કે 1,00,000 મણનો ગોળો અમારા ધામમાંથી પડે તો વાયુને લહેર કે ઘસાતો ઘસાતો રજ ભેગો રજ રીએ કે ન રીએ, એટલા ધામ છેટા છે. અને અંતર્વૃત્તિ જોઈએ તો અણુ જેટલું છેટું નથી. બધા છે એટલે બંધ થઈ ગયા સંકલ્પ વિકલ્પ થઈ ગયા ને. અત્યારે કોઈ નથી આવતા. લાલન પાલનમાં જ સંકલ્પ વિકલ્પ ઉપસે. ઝાટકા વાગે બધું બંધ થઈ જાય. આમ માથે મોત દેખાતું હોય ને તો સંકલ્પ વિકલ્પ બંધ થાય. સ્વામિનારાયણ 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 કહે, પડે છે તલવાર તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધાય બંધ થઈ જાય. આનંદથી ભગવાન ભજવા મળે છે. બેઠા છે, રમેશભાઈ પાછળ તકિયા રહી ગયા છે, પાણી ભર્યા, તો સંકલ્પ વિકલ્પ થાય. આપણે લટકતી હોય માથે કે એ આવી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધું થઈ જાય. સંકલ્પ વિકલ્પ આપણે પોતે પેદા કરીએ છીએ. થઈ ગયા ને બંધ. એક આવે નહીં, મને ખબર છે ને, એ હોય મને ખબર પડે. ચતુરાઈ મૂકી દે તો બંધ થાય. મેં ઠાઠ્યો કछु ઓર હે, તે ઠાઠ્યો કछु ઓર, મેરો ઠાઠ કુઠાઠ હે, તે ઠાઠ્યો સો ઠોર. અરે વડ, પિંપર આદિ જે વૃક્ષ તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેઓને તેવો જ વૃક્ષ થાય છે. કે તે એક જીવ 2 પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો. અને કહેશો કે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે ને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એનો ઉત્તર કરીએ. જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ 2 શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની 2 શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા, અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બાહ્ય કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને શુદ્ધતા હવા, અને પદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચાદિકને સજતા હવા, અને કશ્યપ્ય અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્યને પશુ રૂપે કરીને, એટલે આ જે કરે છે એ એકલા એની તાકાતથી નથી કરતા. હૃદયમાં ભગવાનની પ્રેરણા છે, શક્તિ છે, સંકલ્પ છે, એટલે રૂપે કરી. એમ તો વિરાટનો દેહ આખો સૂતો હતો, ઇન્દ્રિયો અને મન બધું હતું, પણ જ્યારે પુરુષે પ્રવેશ કર્યો ત્યારે એ કાર્યશીલ થયો. આ વિરાટ નારાયણ પોતે. એટલે આનો સંકલ્પ છે એટલે થાય છે, આ થયું છે. પછી કેવી રીતે થયું ને કેમ થયું એ બધું પછી નકશા દોરવાવાળાનું કામ છે. ઘણા નથી જતા રેલવેમાં બેસી ભેગા પહેલા સ્ટેશન ઉપર જઈને ઓલું ટાઈમ ટેબલ લઈ લ્યો, કેટલા વાગે ક્યાં પહોંચી શકે. તારે શું કામ છે? અમદાવાદ જવું છે, સુરત કેટલા વાગે, ભરૂચ કેટલા વાગે, પણ આ બધા કોપ હોય એવા. ક્યુ સ્ટેશન તરત જ બાદ ક્યુ સ્ટેશન છે, આ સ્ટેશન છે, તરત જ જોયા. અહીં ગાડી નથી ઊભી રીતે કેમ ઊભી રહે? હવે ભાઈ હમણાં હાલશે. આ બધા ભગવાન સ્વામિનારાયણ મળી ગયા તો ક્યુ સ્ટેશન ક્યાં આવ્યું, કેટલા વાગે ક્યુ થયું, હજી નથી ત્યાં કેટલા વાગે પહોંચશે એની ચિંતા કંઠી બાંધી લીધી. ધામમાં જવું
કપાળ ચાંદલો કરી લીધો, કંઠી બાંધી લીધો, અક્ષરધામની વાતો કરવા માંડી. અરે આ તો એક્સિડન્ટલ આવી ગયું તને. આ આપણે બધાને એમ જ આવ્યું છે, રખે માની લીધા કંઈક કરી નાખ્યું છે. અહીં રોજ કથા સાંભળવા આવો છો એટલે કંઈક આનંદ કરી નાખો છો કે ભવ્યતા આવી જાય. મૂકી દેજો, આ બધું કાઢો. ગાડી લેટ પણ થાય અને એક્સિડન્ટે થાય, અધવચ્ચે રહી જાય, અમદાવાદ પહોંચે જ નહીં. એવા સ્ટેશને પડે, વડોદરા પડે તો હજી ઠીક છે, તો મિયાગાંવ કરજતમાં જ એક્સિડન્ટ થયો તો શું કરશો? એ આવે જ વચમાં. આ પ્રાસ મેળવવાની વાત નથી, આ કોઈ ગઝલ શાયરી નથી, સ્વામિનારાયણની પ્રાપ્તિ છે. વેદ પણ જેને વખાણી નથી શકતા. આ બધું જ્ઞાન હોય ને છતાં પ્રાપ્ત થાય, આપણે એમને એમ થઈ ગઈ છે. બેઠું હોય ને તરત જ કે કેટલા હવે પહોંચશે, અરે ઉપડવા દે, પહોંચશે નહીં મેળે. લઈ લીધું છે ને ટાઈમ ટેબલ 2 રૂપિયાનું, પૂરેપૂરો ઉપયોગ કરશે. આપણે તો ટાઈમ ટેબલ મફત મળે છે, સાવ મફત. જીવનલાલ ઉદ્ધવજી બાખડા તરફથી શિક્ષાપત્રી, માળા, ડબી, કાશ્મીર બધું મફત. એટલે લગભગ કોઈ જોતા નથી. પૈસા ખર્ચવા બધા જુએ ટાઈમ ટેબલ. મહારાજ કે આ શિક્ષાપત્રી અમારું સ્વરૂપ છે, કોઈ વાંચી સંભળાવ્યો ન હોય તેની પૂજા કરો. આ અમારી વાણી અમારું સ્વરૂપ છે. દૈવી સંપ્રદાય યુક્ત હોય એને જ આ શિક્ષાપત્રી આપી, આસુરી સંપદાવાળાને ન આપતા. વેચી નાખીએ છીએ. મૂળ કિંમત 6 રૂપિયા, પણ સત્સંગ પ્રચારાર્થે લેવાની કિંમત 1, એ નથી લેતા. આજે સત્સંગના પુસ્તકો મફત દેવા પડે છે, એ તો કેવું કલંક છે. બધા એની આશાથી દઈ દે મફત. એમને માપ આપો છું, ફ્રી ઓફ કોસ્ટ, તો લેવા છે. ઓળખા જે કહે છે અમને સ્વામિનારાયણ ઓળખા છે, અમે આ બરોબર ખબર છે. એ ક્યાંય 1837માં આવ્યા, 86માં ગયા, ગઢડા મંદિર કરે, અમદાવાદનું મંદિર કરે, ભુજમાં નરનારાયણ પધરાવે, એ બધું જે બોલાવાથી સ્વામિનારાયણ ઓળખાણા નથી. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સેલ જોને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. સુરવીરતાની નિશાની છે. લડાઈ થાય છે હાલ્યો જતો પછવાડે, જો જીતી જાય તો આગળ સૌથી વાળો હાલ્યો જાય, જીતા. એટલે તને એક ભાલો નથી વાગ્યો, તને એક ઘા નથી વાગ્યો, તું એટલો આનંદમાં કેમ છો? રેખા નીકળી ગયો એમાં. આ બધાની દશા છે. અંતકાળે તેડવા આવી રેખા જ નીકળ્યા છે ને. હમણાં કોઈને જોતા નથી, કાંઈ લેડો નથી, અને જીતી ગયો લડાઈ વગર સાધને, વગર બાજે, વગર સુરવીરતા બતાડે. રણ મેદાન ઉપર જીત થઈ ગઈ છે. એટલે તકલીફ છે. થોડા ખાવા આવ્યા હોય તો ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામી તાતી તીક્ષ્ણ ધાર અડતામાં અડગું કરે, ત્યાં શેષ ન રહે સંસાર. વજ્ર લાગ્યા કોઈ વીર ના, કોઈ વીર પુરુષના ધબ્બા વાગ્યા હોય, કોઈ વીર પુરુષની તલવાર વાગી હોય. તો નિષ્કાળ સ્વામી કે સાચા સુરારે જે વેરી ઘાવ વખાણે. વેરી ઘાવ વખાણી જાય. આપણે વેરી નથી કર્યા. મળે તો ઠીક, ન મળે તો કાંઈ નહીં, આપણે ભગવાન. અરે તારે જોઈ છે, નથી મળતું એટલે આ શું કામ ત્યાગ કરસ? સાધુ થઈને એમ કે ગમે તો ગરીબ માણસ અમારા સામે કોણ જોઈએ? તું ગરીબ છો એવું ભાન છો તો ત્યાગ શેનો કર્યો ભાઈ? તે જગતનો રાજા છું, ત્યાગ કર્યા પછી મારે કાંઈ જોઈ નહીં તો સૌથી શ્રેષ્ઠ હોય. થયા પછી જોઈ છે એનો અર્થ એ કે ગરીબ છે. એક સંત મળ્યા હતા, અમે ગરીબ માણસ, અમને કોણ જોવે રમેશભાઈ? મેં કીધું તો ગરીબ છે એવું ખ્યાલ છે તો ત્યાગ શેનો ટેકો? સિકંદર છું, વિશ્વ વિજેતા છું, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. મને મારા ગુરુ કીધું છે કોક તત્વચિંતકો એને લઈ આવજો ભારત ભૂમિમાંથી. તમે હાલો, મારે આવું નથી. તારા ગુરુએ ભલે કીધું, એને અહીં મોકલ.
નાગો સૂતો બાવો આમ થયું કે આવું છે તો હું એને કહું હું તમારું શું કરી શકું કે સાચન કરીશ કે હા આગો ખાસ હું અત્યારે સૂર્ય સ્નાન કરું છું તું આડો આવ તારો પડછાયો પડો આટલું કરતો ઘણું આ કેવી કાંઈ જોતું નથી ભાઈ તું ભલે વિશ્વ વિજેતા રહ્યું શું કરીશ તું કે આ જ પછી કે લેબનાન જઈશ પછી કે ઈરાક જઈશ પછી ઈરાન જઈશ આ બધું કરી અને પછી કે એ નિરાત એવું કે તો પછી નિરાત જોતી હોય તો મારા પડકે સુઈ જાય ને શું કામ આ બધાને મારસ પછી નિરાત કરવી છે તો અમે નિરાતમાં બેઠા છે કે એનું કૂતરું સૂતું હતું હૈસા કૂતરા સામે ઋષિ એ કે આજો ગાંડો કે આ બધી જફા કરીને પછી એને નિરાત જોઈશ હું બહુ પડકે સુઈ જા જ્ઞાન થઈ ગયું એલેક્ઝાન્ડર ધ ગ્રેટની વાત તો આની સાચી છે મારે કાંઈ નથી જોતું જો કેવું નિરાશ છું તારે આવું બધું કરીને નિરાશ જોઈ છે ઘા વાગશે બાલા વાગશે હારીશ જીતીશ અને પછી નિરાશ થશે હું નિરાશમાં સૂતું છું બેસી જાય પણ કે કોઈને ભાડું નથી ચૂકવવાનું એમને એમ છે મફત એટલે પછી યાદ આવ્યું મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવા જોઈએ એને જ્ઞાન થઈ ગયું એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ને એને જ થાય સુરવીર હોય લડાયક હોય એને જ આ જ્ઞાન થાય જ્યાં ત્યાં મનકો કરતો એને ન થાય આ જ્ઞાન તાકાતવાળાનું કામ છે જ્ઞાન પ્રાપ્ત એને થઈ ગયું પછી એને કીધું કે આ પહોંચ્યો જ નહીં આરામ કરવા સુધી પોતાના દેશમાં જઈ જ ન શક્યો પછી કે આ બધું પથરાવી નાખજો મને ખબર ખાલી હાથે જાઉં છું જ્ઞાન અહીંથી પ્રાપ્ત થયું હતું ભારત ભૂમિમાંથી એ ભારત ભૂમિમાં આપણો જન્મ આવ્યો મહારાજ કહે છે કે આ ભારત ભૂમિમાં જન્મ એ બહુ ઊંચી વાત છે આપણે કેઝ્યુઅલી લઈ લઈએ છીએ કારણ કે આપણે એમ જોયું છે ખાલી તકલીફ છે રોજ મોંઘારત વધે છે રોજ ફલાણું થાય છે એટલે શું આમાં સુખી છે આના કરતાં અમેરિકામાં જો મળી જાય ઇમિગ્રેશન તો ભાગી જાય પૈસા છે તો પૈસાથી અને આધ્યાત્મિકથી વેલ્યુ નોખી છે એમ ન ટકા તો આવી બધી ગડમથલ છે એમાં મહારાજ જે બેઝિક છે એ શીખડાવે છે કે શું છે જીવ એમાંથી એમ થાય છે એનું આવું સરળ રીતે એ તો આ તો જીવ સૃષ્ટિની વાત છે જેનેટિક સાયન્સ કેમ ઉત્પત્તિ થઈ કે પહેલાં ઇવોલ્યુશન જોવા જાય તો પાશ્ચાત્ય સમજણ પ્રમાણે પહેલાં જેલીફિશ થઈ એમાંથી પછી જળતર સ્થળતર થયા એમાંથી પછી વનના પશુ થયા એમાંથી ફરતા છેવટે વાનર થયા ને વાનરમાંથી મનુષ્ય થયા આ ડાર્વિનની થિયરી છે ને આપણી જે કરોડરજ્જુ છે એ વાંદરાને સીધી પૂંછડામાં આવેલું જાય છે આવી સંશોધન કર્યું એને એની રીતે ને આપણા ઋષિમુનિઓએ 84 લાખ 21 લાખની 4 ખંડના જીવ 84 લાખ જીવની થાય એમાંથી પસાર થાય પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય એ બધી ઇવોલ્યુશન છે તો જેનેટિક સાયન્સ ઇવોલ્યુશન ચેન્જ વર્ટિકલ ચેન્જ હોરાઇઝોન્ટલ ચેન્જ આ બધાયનું નટસેલ કરીને મહારાજે થોડાકમાં સમજાવી દીધું કે જે જીવની જેવી રીતે ઉત્પત્તિ થતી હોય એવી રીતે થયા કરે મોટી ઘટના છે અને એ જે થયા કરે ઉત્પત્તિ થતી હોય એ એના પ્રારબ્ધ કર્મ કરીને થાય જેનો જેવી રીતે ઉત્પન્ન થવાનો યોગ આવે એ પ્રમાણે થાય સ્વામિનારાયણ સંત જાય કે ભાઈ અમારે લાકડાની જરૂર છે તો ત્યાં કેના ઝાડ છે ત્યાં ખાખરાની બધા ઝાડ છે એમાં લાકડા થાય પણ કે આ તો ગામના ચૌધરીના છે કે એ દે નહીં કે સત્સંગી નથી હાલો જાય આપણે કે સ્વામી એને દીકરો નથી કાંઈક એવું કરો દીકરો થાય તું એ દે ઓલા હતો જ નહીં દીકરો પટેલ હતો ગામનો સ્વામી ગયા ત્યાં કે ભાઈ અમારે ઝાડ જો કે ઝાડ બાર ન મળે
હું કોઈ દેતો નથી. તો પટેલ તમારે દીકરો નથી ને આ મંદિરના કામમાં ઝાડ દો તમને દીકરો થાય 12 મહિનામાં. પાણી થઈ નાખ્યું, ઝાડ ઉપર નાખ્યું, સુકાઈ ગયા, બીજે લાકડા કામ આવી ગયા. હજી મંદિર પૂરું થયું પેલા ઉવા થઈ ગયું ઘરે. આ શું છે? ઝાડમાંથી સીધો ક્યાં 84 લાખ રહ્યા? ની પાછું ઊભું દર્શન કરે ત્યારે કહે છે કે દેવડા દે ને કે દેવડા જો તું આ હોત તું લાકડાનો પાઠ છે ત્યાં હજી એની જ કે આ મારા દેહનો છે. સ્વામિનારાયણના સંતની દયા થઈ એટલે હું આજે ઊભો ભગવાનનું કરતો. એને શું વાંધો છે? જેને બધું રચ્યું છે એને આ કરવામાં શું વાંધો છે? આપણા સત્સંગમાં બનેલી વાત છે. અરે અને કશ્યપ્ય અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષી આદિ સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સર્જતા આવા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેને સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. અને એ જીવમાં એ જ છે, નોખા છે એમ નહીં. જીવ પ્રત્યે અંતર્યામી રહ્યા છે. ભગવાનનો ભક્ત નો એમાં અંતર્યામી તો છે જ, પણ ભગવાનનો જેમ ચડાયેલો ભક્ત એમાં અન્વય સ્વરૂપે નહીં, અંતર્યામી પણ નહીં, વ્યતિરેક રૂપે પોતે જ હોય. નારાયણમાં જેવા મોટા મુક્ત હોય એમાં મહારાજ જ રહેતા હોય. એટલે આપણા સંપ્રદાયમાં બહુ સરસ શબ્દ છે, ઠાકોર જમાડી લ્યો, મહારાજને જમાડી લ્યો, મહારાજને ઉઠાડો, મહારાજ પોતી ગયા છે. એવું જે સ્થૂળથી નહીં સૂક્ષ્મ રીતે પણ એનું અનુસંધાન રહે તો સ્વામિનારાયણ પાસે પહોંચવાનો રસ્તો સરળ થઈ જાય. આપણે સ્થૂળ શબ્દ વાપરીએ છીએ. ઠાકોર જમાડી લીધા, આપણા અંદર રહેલું જે ચૈતન્ય છે એ જ બધું હલનચલન કરે છે. ન ઉઠવું હોય મહારાજને કોકવાર, બોલાય નીમ લીધા હોય, આઘા એટલે જાય છે. કોકવાર મોડું થયું હોય તો મહારાજે સુઈ રહેવું હોય. આપણે જે નીમ લઈ રાખ્યા છે ને કે 4 વાગે એટલે બેઠા થઈ જવાનું, ધડાધડ નાઈ ધોઈને ટબડી વગાડીને ફટાફટ સામે. અરે પણ એને સુવા દે ભાઈ, તું વેલો સુઈ ગયો છે 8 વાગ્યામાં, મંડે ટબડી વગાડ, આખું ઘર જાગી જાય. પછી કે મહારાજ તારે બોલાવવા ન પડે, એ છે જ અંદર. સેજ કળ શીખી લે એને બોલાવવાનું, સેજ થોડુંક શીખી લે તો નીમ લીધું કેમ તૂટ્યું? નીમનું મહત્વ છે, સ્વામિનારાયણનું મહત્વ ઘટી ગયું. જેટલા સાધન વધારે એમ મહારાજને એક ઠેલતા જાય. આગળ જાઓ. અરે જેને ગોતવા જશે હારે છે, ક્યાં છે બધાને કાઢીને આગળ પહોંચી ગયો. ખાડો હતો પડ્યો, પાછું જઈને સમજણ વગર સ્વામિનારાયણ મળે જ નહીં. એટલી માળા થયો ને અખંડ ધૂન કરે, સ્વામિનારાયણ મળતો હોય તો હાલો ને બેસી જ જાય બધા. શું કામ નકામું કરે? અરે જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેને પમાડે છે. હવે લ્યો, શું કર્મ સારા કર્યા છે 1837 પહેલા આપણે? આ કૃપા છે, એવું કઈ ન્યાયબદ્ધ જ નથી. સ્વામિનારાયણ શું કર્મ કર્યા હતા? જોબન પગીએ, તખા પગી, રૂડિયો રખડું. તો એના સંસર્ગમાં દ્રષ્ટિ પડે ને સુધારી નાખે. આ તો કાયદો આવો છે કે કર્મ ફળ પ્રદાતા છે, એ કર્મ કરો એટલે થાય. તમે બધું ભગવાન ઉપર ન છોડી દો. કોક વાર એમ વિચારો મહારાજ ક્યાંક તમને કોચવા આવ્યા હશે એટલે આવી પડેલું દુઃખ છે, એ આ સંસારનું છે મહારાજ, કાંઈ વાંધો નહીં, સહન કરી લેશું, તમે રાજી રહેજો. આવું કોક વાર તો એને રિલેક્સ કરો કે ભાઈ નિરાતે બેસો મહારાજ, કાંઈ નથી, અમારે કાંઈ વ્યાધિ નથી, એવું કંઈ શીખ્યું. લેટ હિમ હેવ રિલેક્સેશન. થોડો આરામ તો આપીએ ને. 24 કલાક સતત આપણે ઊંઘીએ ત્યારે એને ઊંઘવું જ પડે.
આપણે જાગીએ એટલે જાગવું જ પડે, કારણ કે ન જાગ્યા હોય તો તરત જ ચબડી ટીન 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 ક્યાં ગયા ડોહા આખા ઘરને જગાડી દઈ ટીન 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 4 વાગ્યામાં જાગી જાઓ. આમ પડદા ઠાકોરજી નાખી દઈશું, લાઈટ કરી નાખશું. 4-5 જણા સૂતા છે, કોઈની ચિંતા નથી. આવો ની એને સિદ્ધિ માને છે, એને ભક્તિ માને છે. મૂર્ખાઈની હત્તો જો જે ડિસ્ટર્બ કરે છે, જે ખલેલ પહોંચાડે છે, એને એ ભક્તિ માને છે. એટલે તકલીફ છે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિદ જાતિના જે દેહ, જરાયુધ જાતિના જે દેહ, સ્વદેશ જાતિના જે દેહ અને પાકળની બધા સ્વદેશ કહે, પક્ષવાળા ઉત્પન્ન થાય. કાંઈ તપ નથી કર્યા, એને કાંઈ મા બાપ જોતા નથી હોતા, સ્વદેશ છે. 4 ખાણ કીધી હતી, ખાણ કીધી છે. અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૂર્જે છે. જેમ કશ્યપ્ય આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતના દેહને સત્તા આવા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થતા જીવ પ્રત્યે રહ્યા થતા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીત હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. ઈ દાડમની કલમમાંથી દાડમ ઉપજાવે છે, ઈ ગુલાબની કલમમાંથી ગુલાબ ઉપજાવે છે. ઈ ઘરનું ફળ પ્રદાતા છે, પણ એ ઘરનું ફળ ન હોય તો એ ઉપજાવી નાખે. એ સ્વામિનારાયણ શું કર્મ કર્યા હતા જોબન પગીએ, છતાંયનો મોક્ષ તો ઠીક, મુક્તરાજ જોબન પગી થઈ ગયા. આપણે બધા પગે લાગીએ છીએ, ઉલટું પલટું આમ કરી નાખ્યું. દાદા ખાસ તો સમજી લે પહેલેથી જ સમજણ હતી ને પહેલેથી જ ત્યાગ કર્યો, મહારાજ મને કર્યો. આ તો ચોરવા ગયા હતા, જોબન પગી નતું, ઇન્ટેન્શન નોખા હતા. ઘોડા ચોરેલું એનાએ એનું કલ્યાણ કરતા. એટલે કાયમ નહીં, એ છે એના હાથમાં. કાયદા કોઈ સ્વામિનારાયણને લાગુ નથી પડતા, આપણા માટે છે. આમ કેમ કર્યું એમ પૂછાય જ નહીં. એટલે એ બોલ્યા છે, મારી મરજી વિના રે કોઈથી કરવું ન તોડાવે. મરજી છે મારી. મહારાજ ભરતભાઈ કે મહારાજ આ બધું કરીએ તો શું કરો મહારાજ? કે આ બધું તો આ લોકનું છે, બધું માઇક છે, એ બધું તો મારું બનાવેલું છે. એથી બહાર કાંઈ તમારા પાસે હોય તો મને આપો. એથી બહારનું તો મહારાજ શું આપીએ અમે? તો શું કરીએ? એટલે મેં આ પંચવર્ષમાં કીધા છે એ પાળો તો હું રાજી થાઉં. મને આપ્યા જેવું છે મારે પ્રમાણે. ને એ તમારા ભલા માટે મેં પંચવર્ષમાં કીધા છે. મારે એનાથી કાંઈ મારી વૃદ્ધિ નથી થતી. તમારું ભલું થાય, તમારો ચૈતન્ય શુદ્ધ થાય, તમે ઉત્ક્રાંતિને પામો, એટલા માટે પંચવર્તમાન છે. ન પાડો તો કાંઈ નહીં, તો હું રાજી થાઉં. તમારા આવ્યા મારું બધા પંચવર્તમાન પાડતા હો તો તમે શું કરો? પર્વતભાઈ છે ને મહારાજના મુક્ત છે, આપણા માટે પૂછે છે કે બધાએ પંચવર્તમાન પાડતા હો તો તમે શું કરત? મહારાજ કે તો હું જે ન પાડે તેનું કલ્યાણ કરત. ધણીનો કોઈ ધણી છે? આ તો કે નથી પાડતા એટલે મારે પડાવવા છે. વાત છે અક્ષરાંત વાતોમાં 2 વાર છપાણી છે, 230 ને 330 પાના જોઈ લેજો. આ કપોળ કલ્પિત નથી. ને મારા દ્રષ્ટાંત દીધું. પૂર્વે પરશુરામ થઈ ગયા અને 21 વાર પૃથ્વી નક્ષત્રી કરીને ક્ષત્રિયોના લોહી રાખ્યા અને એમ કીધું કે આમાં જે નાશે એનું કલ્યાણ કરીશ. ને કર્યું.
તો જે લોહીમાં નવરાવીને કલ્યાણ કરે છે તો હું નહીં કરું? અરે ઇઝી છે એના માટે. આપણે એક નોમ કરીને 11 કરી તકલીફ પડે છે, એને માટે કાંઈ અઘરું નથી. આ દેહ ભાવ છે એટલે અઘરું લાગે છે. જે દિવ્ય છે ને અઘરું શું? જે સર્વે સર્વા છે ને અઘરું શું? આપણે રાજી થઈ જાય છે, ઓહો મહારાજ બહુ દયા કરી. એ બોનસમાં દે છે, હકથી વધારે દે છે. 12 મહિના સરખી રીતે નોકરી કરીએ તો 13 મહિનાનો પગાર દે છે, એ બોનસ છે. આમાં એનું નામ લઈ છે એમાં કે જાઓ અક્ષરધામને, આ બોનસ છે. રચે માની લેતા કે આપણે હોશિયાર થઈ ગયા છે, મોક્ષ થઈ ગયો. એની દયા છે. શાસ્ત્ર વાંચવા નથી પડતા, બહુ તર્કશાસ્ત્ર ભણવું નથી પડતું, સાંખ્યનું બહુ જ્ઞાન નથી, યોગ થયો નથી. ખાલી એનું નામ લઈ છે ને હા જયનો વેપાર ને લાખનો નફો, 1 પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ને કોટી. ધેટ ઇઝ બોનસ. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી જરી દે. આપણા માટે ધામથી આપણા થઈને આવ્યા, બોનસ છે. એને આવવું હતું એટલે આવ્યા નથી. અહીં ફરવા જેવું શું હતું? અક્ષરધામ તો અનંત શોભાયુક્ત છે. એ મૂકીને અહીં ક્યાં આવે? પોતા માટે નતા આવ્યા. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી તરીકે. કોઈ નિમિત્ત નહીં, બાકી બધાને નિમિત્ત છે. કોકને શ્રાપ થયો ને કોકને એવું કહું મરી ગયો વાગ્યું. શ્રવણ કુમારે શ્રાપ આપ્યો, કોકે કોઈ આપ્યો, કોઈક ઋષિએ આપ્યા. આને કોઈ શ્રાપ, આને કોઈ ઓળખતું નહોતું. શ્રાપ દેવા વાળો કોઈ પેદા નહોતો થયો. ઓળખે કે ને કાંઈ વખાણ કરે કે શ્રાપ દે, ઓળખે કરે. કોઈ જોયા નતા. જેના મુક્ત હતા એ તો ક્યાં હતા? હારે ને મુક્ત શ્રાપ દે, દેહધારી શ્રાપ દે. દુર્વાસાએ શ્રાપ આપ્યો બદ્રિકાશ્રમમાં. શું ખોટું કરતા? તમે બધા અત્યારે એક ચિત્તે સાંભળી રહ્યા છો. આ ખોટું કામ છે? ધર્મપિતાની ભક્તિમાં તો એક ચિત્તે સાંભળી રહ્યા હતા. એમાં લોકો ગુસ્સો હતો, કારણ કે ત્યાં દેહ ભાવ છે. બદ્રીનારાયણમાં જ્યાં તપ કરવાનું છે ત્યાં દેહ છે. અક્ષરધામમાં તપ નથી, પ્રાપ્તિ છે, શાંતિ છે. કેવું છે તો જઈને આવો તો ખબર પડે. બોરીવલી ગાર્ડન નથી, એના માટે જવું પડે. જવું છે પાછું કહેવા આવવું પડે ને, એટલે મારી ચિંતા છે. જવું નથી, આને કહેવા આવવું પડે તો આવવું પડે ને. પાછું જવું જ છે નહીં. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પર. આ 5 જણાની વાત છે. સૌને વશ કરવું રે, સૌનો પ્રેર કરવું ભગવાન. એને એની મેળે નથી કરતા, મારી પ્રેરણાથી કરે છે, ઉત્પત્તિથી. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય જ થાય. મારી મરજી વિના રે કોઈ જીવ. બોલો બેઠો હોય જીવ એક આમને તળું લે, હું તોડી નાખું. એ તારી વાત નથી. કાળ ઈશ્વર માયા એને કહે છે. એ બધાય મારી પ્રેરણાથી ચાલે. પોતાનું સમજી લે. આ તળનું તોડી નાખ લ્યો. અરે તું તોડી નાખ બધું. તારામાં તાકાત તો બ્રહ્માંડ તોડી નાખ, પણ નથી થઈ શકતું. કરણા સિવાય તું કાંઈ નહીં કરી શકે. આવું છે. જેમ ઉપજ્યાની રીત હોય તેમ બીજા દેહને ઉપજાવે છે, પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ અનેક રૂપે થાય એમ નથી. તે તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો કર્મ હોય, સંબંધ પ્રાપ્ત થયો છે એટલે થાય. સંગે કરીને કર્મ સંબંધ થાય. એક સંત હતા, બાજાબાજી થઈ ગઈ. જયાનંદ બ્રહ્મચારી સંત શું મહારાજ વડતાલમાં બિરાજમાન હતા ને કોઈનો થાળ લેવા જતા હતા. મનાઈ હતી કે જેનો થાળ હોય એને પગે લાગવા આવવા દેવા. તો કેટલા બધા માણસો હોય. ઓલા ના પાડી હમણાં નહીં, લખી રાખ. અત્યારે મહારાજના થાળ હોય કે આની તો રસોઈ છે. ખીજાઈ ગયા કે 2 રૂપિયાની જે થાળ કરે છે એને રહો, તારી રસોઈ છે તો નહીં.
બાથમ બાથ આવી ગયો ઓલા હારે. મહારાજ ઉભો ઉભો જોઈએ કે મહારાજ કે આવવા દો બ્રહ્મચારી, આવો આવો કરી લ્યો પૂજા. ઓલા વસોના હતા હરિભક્ત, પૂજા કરવા દો. મહારાજ કહે કોનો સંગ કરો છો? કોળી કે મુસલમાનનો સંગ કર્યો લાગે છે, નહીં તો આવો બ્રહ્મચારીમાં બ્રાહ્મણમાં ગુસ્સો હોય નહીં. તો આપણે જે કર્મ લાગે છે સંગ દોષે કરીને લાગે છે, આદત પડી જાય પછી. ને જેટલો સંગથી દોષ લાગે છે એટલો સંગથી ઉન્નતિ થાય. સત્પુરુષનો સંગ કર્યો હોય તો આત્મા ઉન્નત થઈ જાય. સત્પુરુષ પાસે તો બધું દેહને કસર થાય એવા શબ્દો સાંભળવા મળે, કોક પાસે એવા મળે કે આત્માને કસર થઈ જાય. જે નથી ગમતું એ આપણી ઉણપ છે અને ઢાંકવી છે, અને આ ઉઘાડી પાડે છે એટલે કે જવા દો. જય સ્વામિનારાયણ. મહારાજે તો વચનામૃતમાં કીધું છે કે શાસ્ત્ર પણ સત્પુરુષના પ્રસંગ સિવાય સમજાય નહીં. જેવી રીતે લખ્યું હોય. સુખ સ્વામી પોતે લખે છે, આવા વિદ્વાન મહારાજ સાથે કેટલા વર્ષ રહ્યા પીએ તરીકે, સેક્રેટરી તરીકે. એને કીધું કે વચનામૃત તો મેં લખ્યા છે ને મેં સંપાદન કર્યું છે, પણ 12 મહિના વડતાલ જઈને ગોપાળાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી હારે રહ્યો ત્યારે અર્થ સમજાણા. સત્પુરુષના પ્રસંગે એ કઈ સત્પુરુષ હતા, પોતે હતા. અધિકસ્ય અધિકમ ફલ. જેટલો વધારે સત્પુરુષનો સમાગમ કરે તો પ્રાપ્તિ એ વધારે થાય. એમાં કઈ ટાઈમ ટેબલ ના હાલે. અરે એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારે ઉપજાવે છે. શ્રેયાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 લટકાળો લટકંતો રે આવે લટકાળો લટકંતો રે આવે મોહન મુરલી વાતો રે મોહન મુરલી વાતો રે સખાને સંગે અતિ ઉછરંગે સખાને સંગે અતિ ઉછરંગે ગીત મધુરા ગાતો રે ગીત મધુરા ગાતો રે કેસરીએ વાઘે કસુંબલ પાઘે કેસરીએ વાગે કસુંબલ પાગે કેસર રંગ મારા તોરે કેસર રંગ મારા તોરે ફૂલડાના તોરાને ગજરાની ટોપી ફૂલડાના તોરાને ગજરાની ટોપી ફૂલોના હારે ફૂલા તોરે ફૂલોના હારે ફૂલા તોરે નિષ્કુળાનંદનો સ્વામી સામળ્યો નિષ્કુળાનંદનો સ્વામી સામળ્યો આવે અમીર સફાતો રે આવે અમીર સફાતો રે
સ્વામી નારાયણ 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 સ્વામી